નમસ્કાર. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે સૌરાષ્ટ્રમાંથી કોરોનાના 13 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં 5 ગીર સોમનાથ જિલ્લામાંથી, પોરબંદર અને જામનગર જિલ્લામાંથી 3, દેવભૂમિ દ્વારકા તથા રાજકોટ જિલ્લામાંથી 1 દર્દીના સેમ્પલ આવ્યા હતા. જે પૈકી રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના એક દર્દીનું સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મૃત્યુ થયા છે. જામનગરમાં તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં લોકો જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા બહાર નીકળતા હોવાથી તંત્ર જાહેર માર્ગોને સુરક્ષિત બનાવી રહ્યું છે. કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ સહિતના અધિકારીઓની સીધી આગેવાનીમાં શહેરને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. 2 ફાયર ફાઇટર તથા 1 ફોગિંગ મશીન દ્વારા સમગ્ર કામગીરી થઈ રહી છે. યુનાઇટેડ શિપર્સ તથા શ્રી વેંકટેશ એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા તંત્રને ફોગિંગ મશીનની સહાય કરવામાં આવી છે. મશીન દ્વારા પાણીમાં ભેળવેલા સોડિયમ હાઇપોક્લોરાઇડનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આજે બ્રુકબોર્ન ગ્રાઉન્ડ, બેડીબંદર રોડ, પટેલ કોલોની, ડીકેવી સર્કલ, પીએન માર્ગ, અંબર ચોકડી સહિતના વિસ્તારો સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. જામનગરમાં લોકડાઉનને પગલે શાકભાજીના કાળાબજાર થતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ વાત ધ્યાને આવતા તંત્ર એક્ટિવ થયું છે. તંત્રએ શહેરમાં વિવિધ શાકભાજીની કિંમતની મર્યાદા નિર્ધારિત કરી છે. નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત વસૂલનારાઓ સામે તંત્ર એક્શન લેશે. આ અંગે જિલ્લા કલેક્ટર રવિશંકરે માહિતી આપી હતી. મિત્રો, જામનગર જિલ્લામાં અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને કોઈ પણ વસ્તુની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર બિલકુલ સુસજ્જ છે અને અમે રાત દિન મહેનત કરીને, પુરુષાર્થ કરીને આપને સુધી સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારી એક આપ સૌને વિનંતી છે, આના જ ભાગરૂપે શાકભાજીની કિંમતોમાં ઘણા બધું વધારો થઈ ગયા છે એવી મારે પાસે અમુક સિટીઝન મારફતે ફરિયાદ મળી છે. જેના અનુસંધાને આખી જે ફૂડ સપ્લાયની જે ચેઇન છે એમાં ખેડૂતો પાસેથી જે શાકભાજી આવે છે અને ત્યાં સુધી રિટેલર અને રિટેલરથી જે આપના સુધી પહોંચે છે એ બાબતમાં અમે સંપૂર્ણ કડકાઈથી અમે નિયમોનું પાલન કરાવી રહ્યા છીએ. સાથે સાથે સવારે જ્યારે પણ ઓક્શન થાય છે ત્યાં પણ અત્યારે અમારો માણસો ત્યાં ઉપસ્થિત હોય છે અને ત્યાંથી અમે હોલસેલના શું ભાવ છે અને એના આધારે અમે રિટેલનો ભાવ અત્યારે નક્કી કરીને આપ સૌની સુવિધા માટે અમે પૂરું પાડી રહ્યા છીએ. દાખલા તરીકે આજે આપણે બટાકા 24 રૂપિયાથી 32 રૂપિયાની કિંમતના વચ્ચે મળવા જોઈએ. આ જ રીતે ડુંગળી 24થી 34 રૂપિયા, ટામેટા પણ જે છે 10 રૂપિયા કરતાં વધારે નહીં મળવા જોઈએ. ભીંડાની કિંમત પણ લગભગ 45થી 60 રૂપિયા, ફુલાવર પણ જે છે એ વધુમાં વધુ જે છે કિંમતો 8 થી 10 રૂપિયા થવા જોઈએ. એ રીતે જ લગભગ બધી આઇટમોની કિંમત મેં મીડિયાના બધા મિત્રોને પણ અમે શેર કરી છે. આપ લોકો આનાથી જાગૃત થાવ અને કોઈ પણ જગ્યા ઉપર વધુ કિંમત વસૂલતા હોય એવી કોઈ પણ જાણકારી મળે, જેટલી આઇટમ અમે આપી છે એના કરતાં વધારે અગર કોઈ જગ્યા કિંમતનું વેચાણ થતા હોય તો 1077 નંબર છે એ નંબર મારફતે અમારા સુધી આપનો ફરિયાદ આવે એવી હું અપેક્ષા રાખું છું. સાથે સાથે બધા જેટલા પણ રિટેલર છે અને હોલસેલર વેપારીઓ છે જે શાકભાજી, કરિયાણા અને દૂધ અને સાથે બિઝનેસ સંકળાયેલા છે, હું વિનંતી કરું છું, આ એક બહુ કટોકટીની પરિસ્થિતિ છે. એ કટોકટીની પરિસ્થિતિમાં આપ પણ સહયોગ આપો, સહકાર આપો અને બિનજરૂરી કોઈ પણ જગ્યા ઉપર કિંમત લેવાનો પ્રયાસ ન કરો. હું આપને વિનંતી કરું છું. પણ અગર મારી પાસે છતાં કોઈ અગર કોઓપરેટ નહીં કરતા હોય તો વહીવટી તંત્ર આપણા વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરશે એવી હું આપને એડવાન્સમાં હું જણાવી દેવા માંગુ છું. જય હિન્દ. જામનગરની જીજી હોસ્પિટલમાં હાલ ઇમરજન્સી અને પ્રસૂતિ વિભાગ કાર્યરત છે, પરંતુ લોકડાઉનને કારણે બ્લડ બેંકમાં બ્લડ ડોનેટ કરવા લોકો આવી શકતા નથી. આ સ્થિતિમાં હોસ્પિટલે પ્રશંસાપાત્ર મોડેલ અપનાવ્યું છે. હાલ છેલ્લા 1 મહિનામાં દેશ કે વિદેશમાં પ્રવાસ ન કર્યો હોય તથા શરદી, ઉધરસ કે તાવની હિસ્ટ્રી ન હોય તેવા 18થી 60 વર્ષની તંદુરસ્ત કોઈપણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે. આ માટે જીજી હોસ્પિટલની બ્લડ બેંકનો સંપર્ક સાધવા હોસ્પિટલની મેડિકલ ટીમ તમારા ઘરે આવી બ્લડ એકત્ર કરી જશે.